નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ કસોટી પાઠ 1-3ની એની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. નીચે આપેલા પાકને તેમની લાક્ષણિકતા આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો. 1. આ પાકનો સમયગાળો વર્ષા ઋતુનો છે. ખરીફ પાક. આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ છે. રવિ પાક. મગફળી અને કપાસ આ પાકમાં સમાવેશ થાય છે. તો એનો જવાબ છે ખરીફ પાક. આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે. રવિ પાક. રાઈ અને અળસી આ પાકના ઉદાહરણ છે. હવે પ્રશ્ન 2. નીચે આપેલા સૂક્ષ્મજીવને લીલ, પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો. તો લીલ એની અંદર આવશે સ્પાયરોગાયરા, પ્રજીવ પેરામિશિયમ અને અમીબા, અને ફૂગની અંદર આવે છે પેનિસિલિયમ અને બ્રેડ મોલ્ડ. 3. નીચે આપેલા સંસાધનોને તેમના ગુણધર્મોને આધારે કોક, કોલગેસ અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો. 1. તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એનો જવાબ આવશે કોક. 2. તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલ્ટાર. તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે. કોલગેસ. તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કોક. તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. કોલ્ટાર. પ્રશ્ન 2. નીચેના કારણોનો જવાબ લખો. નંબર 1. અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે કારણ કે અળસિયા જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે, તેમજ જમીનને પોચી બનાવે છે જેથી તેમાં હવાની અવરજવર સરળતાથી થઈ શકે. અળસિયા એ ખેડૂતના મિત્રો કહે છે. નંબર 2. અંજનાબેનને અનાજનો સંગ્રહ કરતા પહેલાં તેને તાપમાં સૂકવે છે. હવે અનાજનો સંગ્રહ કરતાં પહેલાં આપણે તાપમાં શું કામ સૂકવવું જોઈએ? કારણ કે તાજા લણેલા દાણામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને જો તેને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો સૂક્ષ્મજીવ દ્વારા નષ્ટ થઈ શકે છે તથા એ અનાજના દાણાનું બીજ અંકુરણ માટે બિનઉપયોગી થઈ શકે છે. પ્રશ્ન 3. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો એનું કારણ છે કે માખી, કચરા અને પ્રાણીના મળ પર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવોનું તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર શક્ય બને છે અને જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાક ખાય છે તેને બીમાર પડવાની સંભાવના વધી જતી હોય છે. આ માટે હંમેશા ખોરાક ઢાંકેલો રાખવો જોઈએ. પ્રશ્ન 3. ચેપી રોગો ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો હવા, પાણી અને ખોરાકથી ફેલાતા હોય છે. રોગગ્રસ્ત વ્યક્તિના અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી સંક્રમણ પામે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગ જે એક રોગગ્રસ્ત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણીને ખોરાક દ્વારા દાખલ થઈ શકે છે અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાઈ શકે છે. માટે ચેપગ્રસ્ત દર્દીને અલગ રૂમમાં રાખવા જોઈએ. પ્રશ્ન 4. વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતાવહ છે કારણ કે સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાઇપલાઇનથી સીધું જ પહોંચાડી શકાય છે અને ત્યાં સીધો જ દહન માટે ઉપયોગ પણ થઈ શકે છે. વળી આ વ્યવસ્થા દરેક જગ્યાઓ પર હાલ ઉપલબ્ધ છે. તેમજ સીએનજીના બળતણમાંથી હવામાં પ્રદૂષણ ખૂબ ઓછું ફેલાય છે અને અન્ય બળતણ કરતાં તે સસ્તો છે. પ્રશ્ન 5. અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અશ્મિભૂત બળતણ એ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલો હોય છે જે પુનઃ અપ્રાપ્ય સંસાધનની શ્રેણીમાં આવે છે. આથી આવા સંસાધનના નિર્માણની પ્રક્રિયા લાખો વર્ષોના અંતે થતી હોય છે જે નજીકના ભવિષ્યમાં ફરીથી ઉપલબ્ધ થઈ શકે તેમ નથી. આથી એક વખત આ બળતણ ખૂટી જશે તો ફરીથી ઉપયોગમાં લઈ શકાતો નથી. આથી એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 3. એનો પેટા પ્રશ્ન 1. વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માગે છે. તેની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્યો જણાવો. લણેલા દાણાઓમાં વધુ ભેજ હોવાથી સૌપ્રથમ દાણાઓને તડકામાં સૂકવવા જોઈએ. નંબર 2. ત્યારબાદ તેના લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવો જોઈએ જેથી કીટકો સામે રક્ષણ મળી રહે. નંબર 3. ત્યારબાદ તેનું સંગ્રહ ધાતુના પીપળા કે કોથળામાં કરવો જોઈએ જેથી ઉંદર સામે રક્ષણ મળી રહે. પ્રશ્ન 2. મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું કાળજી રાખશો? બધા મચ્છરો મુખ્યત્વે પાણીમાં પ્રજનન કરે છે માટે આપણે કુલર, પૈડા તેમજ ફૂલદાની વગેરે જગ્યાઓ પાણી એકત્ર થવા દેવું જોઈએ નહીં અને સમયાંતરે તેને સ્વચ્છ રાખવું જોઈએ. વર્ષા ઋતુની અંદર આપણા ઘરની આસપાસ પાણીનો સંગ્રહ ન થાય તેની આપણે તકેદારી રાખવી જોઈએ.
તેમજ એ સ્થાન શુષ્ક રાખીએ આ મચ્છરને પેદા થતાં આપણે રોકી શકીએ છીએ. પ્રશ્ન 3. રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળી છે. તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? તમારા મંતવ્યો જણાવો. હવે બિનજરૂરી જે વનસ્પતિ ઉગી નીકળી છે તેને આપણે નીંદણ કહીએ છીએ. તો સમયાંતરે આવા થતા નીંદણને જમીનથી નજીક હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ઉખાડી દેવું જોઈએ. આ કાર્ય ખુરપી દ્વારા પણ કરી શકાય છે અથવા નીંદણને જડમૂળથી દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેમજ નીંદણને રસાયણની મદદથી પણ દૂર કરી શકાય, જેવા કે 2,4-D નીંદણનાશકનો ઉપયોગ કરી શકાય છે. પ્રશ્ન 4. આમળા, કાચી કેરી, આંબલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? તો મીઠાના ઉપયોગથી આમળા, કાચી કેરી તેમજ આંબલીની જાળવણી માટે ઉપયોગ લઈ શકાય છે, જે મીઠું બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે મદદ કરે છે. પ્રશ્ન 5. કુદરતી સંસાધનોનો મર્યાદિત છે, તેની બચત કરવા માટે કયા કયા પગલાં લેશો? તો મિત્રો, કુદરતી સંસાધનોમાં કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે અશ્મિ બળતણ, જંગલો, ખનિજો. નીચે મુજબના કેટલાક પગલાં દ્વારા આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકીએ. 1. બને ત્યાં સુધી એક ધારીને મધ્યમ ગતિથી વાહન ચલાવવા જોઈએ. નંબર 2. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમે જ્યાં રાહ જોવાની હોય તે એન્જિન બંધ કરી દો. વાહનના પૈડામાં યોગ્ય દબાણની ખાતરી કરો. વાહનની નિયમિતતાની સતત જાળવણી રાખો. પ્રશ્ન 6. કોલ્ટારનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? કોલ્ટારમાંથી મળતી નીપજનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે ઉપયોગ થાય છે. તેમજ ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં વગેરેમાં ઉપયોગ થાય છે. વળી ડામરની ગોળી પણ કોલ્ટારમાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પેટા પ્રશ્ન 1. કુદરતી ખાતરના ફાયદા સમજાવો. A. તે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. B. તે જમીનની છિદ્રાળુ બનાવે છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. C. તે ફાયદાકારક સૂક્ષ્મજીવમાં વધારો કરે છે. D. તે જમીનમાં બંધારણમાં સુધારો કરે છે. પ્રશ્ન 2. ફુવારા પદ્ધતિ વિશે સમજાવો. તો આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી ઓછી માત્રામાં હોય છે. કાટ ખૂણે રાખેલી પાઇપના ઉપરના છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાય છે, ત્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે તે નોઝલોમાંથી પાણી બહાર નીકળે છે અને છોડ પર પાણીનો છંટકાવ થાય છે. પેટા પ્રશ્ન 3. સૂક્ષ્મજીવોનો ઔષધિ ઉપયોગ સમજાવો. તો સૂક્ષ્મજીવોનો ઔષધિ ઉપયોગ તરીકે એન્ટીબાયોટિક્સમાં થાય છે, જે ઔષધનો મુખ્ય સ્ત્રોત સૂક્ષ્મજીવો જ હોય છે. આ ઔષધો બીમાર પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને એમની વૃદ્ધિ અટકાવવાનું કાર્ય કરે છે. હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે, જેમના ઉદાહરણ છે ટેટ્રાસાઇક્લિન, સ્ટ્રેપ્ટોમાઇસિન અને એરિથ્રોમાઇસિન. જેના ઉપયોગથી અન્ય પાલતુ પ્રાણીઓ તેમજ મરઘાના સૂક્ષ્મજીવોનું સંક્રમણ પણ રોકવા માટે તેના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. પ્રશ્ન 3. નાઇટ્રોજન ચક્ર સમજાવો. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધું ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરીને તેને નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતરણ કરે છે. નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. આમ નાઇટ્રોજન પ્રોટીન તેમજ અન્ય સંયોજનમાં સંશ્લેષણ માટે ઉપયોગ થાય છે. વનસ્પતિ ઉપર આધાર રાખતા પ્રાણીઓ તેમજ પ્રોટીન અને અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. અને આવા સજીવોનું જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરાવર્તિત કરે છે. વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. આમ કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે અને આમ નાઇટ્રોજનની માત્રા લગભગ અચળ જળવાતી હોય છે. પ્રશ્ન 4. દૂધને સૂક્ષ્મજીવો રહિત કરવાની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ સમજાવો. સૌપ્રથમ દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આમ કરવાથી સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકી જાય છે. પ્રશ્ન 5. પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો સમજાવો. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો. આ સંસાધનનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલો હોય છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખૂટી જાય તેમ નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે અને જે માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી જઈ શકે તેમ છે, જેના ઉદાહરણ છે જંગલો, વન્યજીવો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. પેટા પ્રશ્ન 1. વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા તમે શું કરશો?
નંબર 1, બંને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવા જોઈએ. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમે જ્યાં રાહ જોવાની હોય ત્યાં તમારા વાહનનું એન્જિન બંધ કરી દો. પ્રશ્ન 3, વાહનના પૈડાઓમાં યોગ્ય દબાણની ખાતરી કરો. વાહનની નિયમિતતાની સતત જાળવણી રાખો. પ્રશ્ન 2, જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો? જમીનમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. જમીનની પોષક દ્રવ્યોની પૂર્તિ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. 2, જુદા જુદા પાકોને એકાંતરે ઉછેરવા જોઈએ. 3, જમીનમાં શિંબી કુળની વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ શકે. 3, આધુનિક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 3, આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા કેવી રીતે મદદરૂપ બને છે? તો એનો જવાબ છે, હાલના સમયમાં પાણીની સમસ્યા એક મોટો પ્રશ્ન છે, ત્યારે ખેતી કરવા માટે પાણી મેળવવું મુશ્કેલ છે. આધુનિક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખૂબ જ ઓછી માત્રામાં પાણીનો ઉપયોગથી ખેતી કરી શકાય છે. આમ પાણીની અછતને પહોંચી વળી પર્યાવરણ સામે પડકારૂ પ્રશ્નનું નિરાકરણ મેળવી શકાય છે. પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. 1, આથવણની શોધ કોણે કરી હતી? તેની ઉપયોગિતા શું છે? તો આથવણની શોધ 1857માં લુઈ પાશ્ચરે કરી હતી. મોટા પાયા ઉપર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગથી થાય છે. આલ્કોહોલ અને દ્રાક્ષના દારૂના વેપારી ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. 2, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તેનું મહત્વ જણાવો. 1798માં એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી હતી. શીતળાની રસી દ્વારા આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, જે આપણને શીતળા રોગ સામે રક્ષણ આપે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશ માટે બનેલા હોય છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણને બચાવે છે. તે સમયે અભિયાન ચલાવવામાં આવ્યા હતા અને તેના પરિણામ સ્વરૂપ વિશ્વના મોટા ભાગમાંથી શીતળાને દૂર કરી શકાયો હતો. પ્રશ્ન 3, એલેક્ઝાન્ડરે શાની શોધ કરી હતી અને ક્યારે? એલેક્ઝાન્ડરે ઈસવીસન 1929માં મોલ્ડમાંથી પેનિસિલિન બનાવી હતી, જે બેક્ટેરિયલ બચાવવાના હેતુસર તેના પર સંવર્ધન કરીને પ્રયોગ કર્યો હતો. આ મોલ્ડ બેક્ટેરિયાથી થતી વૃદ્ધિને અટકાવતો હતો. આભાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અવશ્ય લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.